યોગઃ કર્મસુ કૌશલમ. સ્ટેપ્સ ઓફ રિસર્ચ. રિસર્ચના વિવિધ સોપાનો. રિસર્ચમાં કેટલાક તબક્કાઓ કે સોપાનનો સમાવેશ થતો હોય છે. આ તબક્કાઓને અનુસરવાથી રિસર્ચ પ્રોસેસ સરળ અને ન્યૂનતમ મુશ્કેલીઓવાળી બની રહે છે. આ તમામ તબક્કાઓ મોટે ભાગે એકબીજા પર આધારિત હોય છે, જેમ કે ડેટા કલેક્શન કર્યા વિના ડેટા એનાલિસિસ શક્ય નથી અને ડેટા કલેક્શન અને ડેટા એનાલિસિસ કર્યા વગર રિસર્ચ રિપોર્ટ લખી શકાતો નથી. આમ રિસર્ચ એ એકબીજા સાથે સંકળાયેલા અને પરસ્પર આધારિત એવા વિવિધ સોપાનોની એક સુવ્યવસ્થિત પદ્ધતિ છે અને આ ક્રમનું ઉલ્લંઘન કરવાથી ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન સંશોધન પ્રક્રિયાને થાય છે. રિસર્ચ પ્રોસેસના આ વિવિધ તબક્કાઓની વિગતવાર ચર્ચા કરતા પૂર્વે આપણે એ સમજવું જરૂરી છે કે ઇટરેટિવ એટલે શું. સફળ રિસર્ચ પ્રોજેક્ટનું રહસ્ય અંતે તો ઇટરેશન એટલે કે પુનરાવર્તનમાં છુપાયેલું છે. ઇટરેશન એટલે કે પુનરાવર્તન એટલે કે રિસર્ચ દરમિયાન રિસર્ચ પ્રોબ્લેમ્સ, મેથોડોલોજી, ડેટા કલેક્શન એ બધાની ઓળખ કે વ્યાખ્યા તરફ આપણે વારંવાર પાછા વળતા હોઈએ છીએ. એટલે કે આ બધા કોન્સેપ્ટ વિશે આપણે પુનઃ વિચારણા કરતા હોઈએ છીએ કે જેનાથી નવા વિચારો, પુનરાવર્તન અને સુધારા થાય છે. જેમ કે આપણે આપણા સાથીઓ અને સલાહકારો સાથે આપણા રિસર્ચ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ રિસર્ચમાં હજુ કેટલાક નવા ક્વેશ્ચન્સ ઉમેરવાની જરૂર છે, કેટલાક વેરિયેબલ્સ ઉમેરવાની જરૂર છે અથવા તો વેરિયેબલ્સને બાકાત કરવાની કે એને પુનઃ વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. એ ઉપરાંત પણ બીજા કયા ફેરફારો કરવાની જરૂર છે એ પણ આપણને આવી ચર્ચા પરથી ખ્યાલ આવે છે. હવે માનો કે આપણને એવો વિચાર થાય કે આ જે ફેરફારો આપણા મનમાં આવ્યા છે અથવા તો આપણે સમજ્યા છીએ અને આપણે ફેરફાર કરીએ, તો જો કોઈ એક તબક્કામાં આપણે ફેરફાર કરીએ તો એના ઉપર આધારિત બાકીના બીજા તબક્કાઓના પરિણામોમાં પણ આપોઆપ પરિવર્તન આવે છે. એટલે એક જગ્યાએ એક સ્ટેપમાં જો આપણે ફેરફાર કરીએ તો આખી રિસર્ચ પ્રોસેસમાં પરિવર્તન આવે છે. એટલે સંશોધકે એ ખાતરી કરી લેવી જોઈએ કે એક જગ્યાએ એક પ્રોસેસના તબક્કામાં ફેરફાર કરીશું તો એ પરિવર્તનની અસર બાકીના તબક્કાઓમાં જોવા મળે છે કે નથી જોવા મળતી. જ્યારે રિસર્ચ પ્રોસેસની જુદા જુદા પર્સ્પેક્ટિવથી ચકાસણી કરીએ, પુનઃ ચકાસણી કરીએ, ત્યારે એનું રૂપાંતરણ થવા માંડે છે અને છેવટે કોઈક જુદું જ સ્વરૂપ ધારણ કરે છે. અને સારા સંશોધન અભ્યાસમાં આવું બનવું સ્વાભાવિક છે અને આવશ્યક પણ છે કે આપણે સતત સમયાંતરે એનું મૂલ્યાંકન કરતા રહીએ અને જ્યાં જરૂર પડે ત્યાં આપણે ફેરફારો કરીને સચોટ પરિણામોના લક્ષ્યાંકને પાર પાડી શકીએ. આ ઉપરાંત સ્ટડી મેથડ્સ અને ડેટાને પણ વિવિધ દ્રષ્ટિકોણથી ચકાસવા જરૂરી છે કે જેથી કરીને રિસર્ચ ક્વેશ્ચનને આપણે હોલિસ્ટિકલી ઇવેલ્યુએટ કરી શકીએ. સાર રૂપે જોઈએ તો સફળ રિસર્ચ અભ્યાસ ડેવલપ કરવા માટે કોઈ એક નીતિ કે સૂત્ર ભાગ્યે જ હોઈ શકે. અને તેમ છતાં એ સમજવું જરૂરી છે કે રિસર્ચ પ્રોસેસ સાયક્લિક છે અને ઇટરેટિવ છે. એટલે કે રિસર્ચ પ્રોસેસ ચક્રવત છે અને પુનરાવર્તિત પણ છે. તો રિસર્ચ પ્રોસેસના જે વિવિધ તબક્કાઓ છે એનો આપણે વારાફરતી અભ્યાસ કરીએ. એમાં સૌથી પહેલા આવે છે સિલેક્શન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ. તો જે ક્ષેત્ર વિચારાધીન છે, જે સ્થિતિ સુધારો માંગે છે, જે મુશ્કેલીનું આપણે નિવારણ કરવું છે અને વિદ્વતાપૂર્ણ સાહિત્યમાં જે પ્રશ્ન મૂંઝવે છે બધાને, સિદ્ધાંતમાં કે અમલમાં જે મુદ્દાઓ અર્થસભર સમજૂતી અને ઊંડી તપાસ માંગે છે, એ તમામ અંગેનું નિવેદન, સ્ટેટમેન્ટ એટલે રિસર્ચ પ્રોબ્લેમ. રિસર્ચ ટોપિકની પસંદગી એ બહુ કપરું કામ છે. જો યોગ્ય ટાઇટલ અથવા રિસર્ચ સ્ટેટમેન્ટની પસંદગી થઈ જાય તો રિસર્ચને લગતી બાકીની બધી પ્રવૃત્તિઓ બહુ સરળતાથી થવા માંડે છે. અને એટલે પ્રોબ્લેમને પૂરેપૂરો સમજવા માટે આપણે આપણા સાથીઓ, મિત્રો, નિષ્ણાતો અને વિદ્વાનો સાથે વિમર્શ કરવો બહુ જરૂરી છે. રિસર્ચ ટોપિક અથવા રિસર્ચ પ્રોબ્લેમ વ્યવહારુ, પ્રમાણમાં મહત્વનો, ફિઝિબલ
એથિકલ અને રાજકીય રીતે સ્વીકૃત હોવો જોઈએ. જો રિસર્ચ પ્રોબ્લેમ વેલ ડિફાઇન્ડ હશે તો રિસર્ચ પ્રોસેસના બધા જ અગત્યના તબક્કાઓ જેવા કે ઓબ્જેક્ટિવ સેટ કરવાથી માંડીને રિસર્ચ મેથોડોલોજી પસંદ કરવા સુધીના બધા તબક્કાઓ આપણે સારી રીતે પૂર્ણ કરી શકીશું. એટલે રિસર્ચ પ્રોબ્લેમને સારી રીતે ડિફાઇન કરવો એ બહુ જરૂરી છે. હવે પાયાનો પ્રશ્ન એ છે કે બધા જ પ્રોબ્લેમ્સ રિસર્ચ કરવા માટે યોગ્ય હોય છે ખરા? આપણે જો વિચારીએ તો આપણી આજુબાજુ અગણિત પ્રશ્નો છે, પણ એ બધા પ્રશ્નો રિસર્ચ પ્રોબ્લેમ તરીકેની યોગ્યતા ધરાવતા નથી. અને એટલે એ બધા જ પ્રોબ્લેમ માટે રિસર્ચ કરવી જરૂરી પણ નથી. એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને રિસર્ચ પ્રોબ્લેમને આપણે બે ભાગમાં વહેંચી શકીએ, નોન રિસર્ચ પ્રોબ્લેમ અને રિસર્ચ પ્રોબ્લેમ. એટલે રિસર્ચ કરવા યોગ્ય પ્રોબ્લેમ હોય તો એની સંપૂર્ણ ચકાસણી અને તપાસ કરવાથી તેની ડેટા કલેક્શન અને એનાલિસિસ પર અસર પડે. એટલે કે રિસર્ચ કરવા યોગ્ય પ્રોબ્લેમ્સ એવા હોય છે કે જે પ્રોબ્લેમ્સની સંપૂર્ણ ચકાસણી અને તપાસણી કરીએ, આપણે એને જો ચેક કરીએ, એને ઇવેલ્યુએટ કરીએ, તો એ ઇવેલ્યુએશનની ડેટા કલેક્શન અને એનાલિસિસ પર અસર પડે. જ્યારે નોન રિસર્ચ પ્રોબ્લેમ એવા છે કે એને આવી કોઈ પ્રક્રિયામાંથી પસાર થવાનું હોતું જ નથી. એટલે આ બંને પ્રકારને આપણે થોડા વિગતવાર સમજીએ. પણ એક વસ્તુ યાદ રાખીએ કે નોન રિસર્ચ પ્રોબ્લેમનો ઉકેલ લાવવા માટે કોઈ પણ પ્રકારની રિસર્ચની જરૂર નથી. કઈ રીતે આપણે સમજીએ? ધારો કે અત્યારે ચોમાસાના દિવસો છે અને ઘણી બધી જગ્યાએ દેશમાં પૂર આવ્યા છે. તો ભારે પૂર આવે પછી કોલેરાનો રોગચાળો ફાટી નીકળવો એ બહુ સામાન્ય બાબત છે. એટલે કોલેરાની સમસ્યાનું કારણ આપણે જાણીએ છીએ, એટલે એ રિસર્ચ પ્રોબ્લેમ બનતો નથી. એ જ રીતે આપણે જાણીએ છીએ કે એક વખત બજેટ રજૂ થાય પછી જીવન જરૂરિયાતની ઘણી વસ્તુઓના ભાવ વધી જાય છે, તો એ પણ તપાસનો વિષય નથી. એટલે એ વિષયમાં આપણે સંશોધન કરવું જરૂરી નથી. આવા બીજા ઘણા પ્રોબ્લેમ્સ છે કે જેને આપણે નોન રિસર્ચ પ્રોબ્લેમ્સની યાદીમાં મૂકી શકીએ. અને આ બધા આપણા રોજબરોજની જિંદગીના પ્રશ્નો છે, જેવા કે શિયાળામાં ઊનના ગરમ વસ્ત્રોમાં થતો ભાવ વધારો, ખાનગી યુનિવર્સિટી કરતાં સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓનો ધસારો, ઉનાળામાં વોટર પાર્ક અને વોટર રિસોર્ટમાં બુકિંગ ન મળવાની સમસ્યા, ઓફિસ છૂટવાના સમયે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ થવાની સમસ્યા, અને ભારે ડિસ્કાઉન્ટ અને સેલની જાહેરાત પછી શોપિંગ મોલમાં લોકોની ભીડ વધી જવાની સમસ્યા. આ બધા પ્રશ્નો એવા છે કે જે રિસર્ચને યોગ્ય નથી, કારણ કે એનો ઉકેલ અને એનું કારણ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. હવે જોઈએ રિસર્ચ પ્રોબ્લેમ. તો રિસર્ચર માટે નોન રિસર્ચ પ્રોબ્લેમની સરખામણીએ રિસર્ચ પ્રોબ્લેમનું મહત્વ ખૂબ વધારે છે. રિસર્ચ પ્રોબ્લેમ એટલે મુશ્કેલીની આશંકા, અસુવિધાની લાગણી, સામાન્ય માન્યતા અને વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ. હવે જે પ્રોબ્લેમ એક નિશ્ચિત 3 શરતોને, સ્થિતિને પૂર્ણ કરતો હોય, સંતોષતો હોય, એને આપણે રિસર્ચ પ્રોબ્લેમ કહી શકીએ. તો કઈ છે આ 3 સ્થિતિ? પહેલું તો તે જે છે અને તે જે હોવું જોઈએ એમાં દેખીતો ફરક હોય. એટલે કે આદર્શ અને વાસ્તવિકતા. તે જે છે એટલે વાસ્તવિકતા, અને તે જેવું હોવું જોઈએ એ આદર્શ છે. આ બંનેમાં ફરક એટલે આદર્શ અને વાસ્તવિકતામાં ફરક. હવે જો આવો નોંધપાત્ર ફરક જોવા મળે તો આ ફરક કેમ છે એવો પ્રશ્ન આપણા મનમાં થાય, અને એ જ પ્રશ્ન આપણો રિસર્ચ પ્રોબ્લેમ બની જાય. કારણ કે સંશોધકને ખબર નથી કે આ ફરકનું કારણ શું છે, આ ફરક શા માટે છે, કેવી રીતે ઉદ્ભવ્યો. બીજો મુદ્દો કે ધારો કે કોઈ એક પ્રશ્ન છે અને એના 2 કે 2 થી વધારે ઉકેલ પણ સુવિદિત છે, તો આપણે એવું રિસર્ચ કરી શકીએ કે આ પ્રોબ્લેમના ઉપલબ્ધ 2 કે 2 થી વધારે ઉકેલોમાંથી કયો ઉકેલ વધારે સુસંગત છે. અને ત્રીજી વાત કે જો આ ડિફરન્સ, આ ભેદ, ફરક કે ડિસ્ક્રિપન્સીનો એક જ સંભવિત અને તાર્કિક ઉકેલ હોય તો પછી રિસર્ચની કોઈ સંભાવના રહેતી નથી. એટલે આ બધી બાબતોનો વિચાર કરીએ તો આપણને એવું લાગે કે રિસર્ચ પ્રોબ્લેમની પસંદગી એ દેખાય છે એટલી સરળ નથી. એનો આધાર ઘણી બધી બાબતો પર આધાર રાખે છે, જેમ કે રિસર્ચરની બુદ્ધિ, પ્રતિભા, રિસર્ચ માટેની તાલીમ, એનો અનુભવ,
જે તે વિષયનું જ્ઞાન અને જિજ્ઞાસા. એટલે રિસર્ચ પ્રોબ્લેમની પસંદગીમાં સૈદ્ધાંતિક અને વ્યવહારિક બાબતો પણ ભાગ ભજવે છે. એટલે સમાજની માંગ પણ રિસર્ચ પ્રોબ્લેમમાં મહત્વની છે. જેમ અત્યારે COVID-19નો રોગચાળો ફેલાયો છે તો એની રસી આખું વિશ્વ શોધી રહ્યું છે, તો આ સમાજની વિશ્વની માંગ છે અને એને કારણે અનેક લોકોને આ રિસર્ચ કરવાની પ્રેરણા અથવા તો એક ફોર્સ ઊભો થયો છે કે ગમે તેમ કરીને કોવિડની રસી શોધી કાઢીએ. તો આ એક સમાજની માંગ છે જે રિસર્ચ પ્રોબ્લેમને નક્કી કરે છે અને રિસર્ચ પ્રોબ્લેમના મહત્વને નક્કી કરે છે. તો એક વખત રિસર્ચ પ્રોબ્લેમ પસંદ કરી લીધા પછી સંશોધન અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લેતા પહેલા કેટલાક પગલાં પણ લેવા જરૂરી છે, જેમ કે સ્ટેટમેન્ટ ઓફ પ્રોબ્લેમ. સ્પષ્ટ અને સુવ્યાખ્યાયિત પ્રોબ્લેમને રિસર્ચ પ્રોબ્લેમના વિકાસમાં પાયાનો ગણવામાં આવ્યો છે. સુવ્યાખ્યાયિત પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ તૈયાર કર્યા બાદ સંશોધન અભ્યાસનું બેકગ્રાઉન્ડ સમજવા તેમજ યોગ્ય રિસર્ચ મેથોડોલોજીની પસંદગી કરવા માટે રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ આપણે નક્કી કરી શકીએ. ત્યાર પછી જસ્ટિફાય ધ પ્રોબ્લેમ. એક વખત આપણે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ અથવા સિચ્યુએશન આઈડેન્ટિફાઈ કરી લીધી પછી પ્રોબ્લેમનું મહત્વ, એનું રેલેવન્સ સાબિત કરવાનું હોય છે. એટલે પ્રોબ્લેમને ઉચિત ઠેરવવા માટે આપણે કેટલાક પ્રશ્નો પૂછીએ કે જેમ કે પ્રોબ્લેમનો અભ્યાસ શા માટે જરૂરી છે, પ્રોબ્લેમ કેટલો વ્યાપક છે, કેટલો વિશાળ છે, એનું શું મહત્વ છે, આપણે પ્રોબ્લેમના મહત્વ વિશે બીજા લોકોને પણ સમજાવી શકીશું, સંમત કરી શકીશું કે કેમ. આવા બધા પ્રશ્નોના ઉત્તરોથી પ્રોબ્લેમનું મહત્વ આપણે ઉચિત છે કે નહીં એ ઠેરવી શકીએ છીએ. ત્યાર પછી એનાલાઇઝિંગ ધ પ્રોબ્લેમ. હવે પ્રોબ્લેમ એનાલાઇઝિંગના પ્રથમ તબક્કે બીજા વિદ્વાનોએ આ પ્રોબ્લેમ વિશે શું અભિપ્રાય આપ્યો છે એને આપણે આવરી લઈએ છીએ. એટલે પ્રોબ્લેમને ઓળખવા, એને વ્યાખ્યાયિત કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટેની આપણે જે આંતરસૂઝ પ્રાપ્ત કરવી છે તેમજ આ બધી બાબતો વિશે આપણે જે સ્પષ્ટ ખ્યાલ મેળવવો છે એને માટે ઘણી બધી રિસર્ચ મેથડ્સ અવેલેબલ છે, જેમ કે એક્સપ્લોરેટરી રિસર્ચ. હવે તેનો હેતુ ટોપિકને ક્રમશઃ સીમિત અથવા તો કેન્દ્રિત કરવાનો છે કે જેથી કરીને અવ્યાખ્યાયિત રહી ગયેલ પ્રોબ્લેમ્સને વ્યાખ્યાયિત પ્રોબ્લેમમાં આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ. અને એ માટેના ઘણા પ્રયત્નો છે, જેમ કે પાયલોટ સર્વે, કેસ સ્ટડીઝ, ફોકસ ગ્રુપ ઇન્ટરવ્યુઝ અને એક્સપિરિયન્સ સર્વે. ત્યાર પછી પાયલોટ સર્વે. અભ્યાસના અલ્ટિમેટ સબ્જેક્ટમાંથી પ્રોક્સી ડેટા મેળવીને તેને વિસ્તૃત અભ્યાસ માટે માર્ગદર્શક તરીકે ચકાસવામાં આવે છે. એટલે પાયલોટ સ્ટડી સામાન્ય રીતે ક્વોલિટેટિવ એનાલિસિસ માટે પ્રાઇમરી ડેટા કલેક્ટ કરે છે. પછી કેસ સ્ટડીઝ એટલે પ્રોબ્લેમનું નિદાન કરવા માટે તેમજ પ્રોબ્લેમને વ્યાખ્યાયિત કરવાનો માર્ગ તૈયાર કરવા માટે કેસ સ્ટડીઝ બહુ ઉપયોગી થાય છે. અને ફોકસ ગ્રુપ ઇન્ટરવ્યુઝ. ફોકસ ગ્રુપ ઇન્ટરવ્યુઝ એ એક નાના જૂથના લોકોનો અનસ્ટ્રક્ચર્ડ ફ્રી ફ્લોઈંગ ઇન્ટરવ્યુ છે જે રિસર્ચ પ્રોબ્લેમને સમજવા માટે અને એને વ્યાખ્યાયિત કરવા માટે ખૂબ ઉપયોગી હોય છે. એક્સપિરિયન્સ સર્વે. એક્સપિરિયન્સ સર્વે એ એક્સપ્લોરેટરી રિસર્ચ છે જેમાં પ્રોબ્લેમને સમજવાના પ્રયત્નમાં જ્ઞાની અને અનુભવી લોકોની સલાહ લેવામાં આવે છે અને આવા ચાવીરૂપ વિદ્વાનો, જેમને આપણે અંગ્રેજીમાં કી ઇન્ફોર્મન્ટ્સ એવું કહી શકીએ, તો એમના ઇન્ટરવ્યુને, કી ઇન્ફોર્મન્ટ્સ ઇન્ટરવ્યુને, આ ત્રણ શબ્દોના પહેલા અક્ષરને જો આપણે લઈએ, કી ઇન્ફોર્મન્ટ્સ ઇન્ટરવ્યુ, KII, એ રીતે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે લિટરેચર રિવ્યુ અથવા તો લિટરેચર સર્વે. તો પ્રોબ્લેમની ઓળખ અને વ્યાખ્યા થયા બાદ હવે પછીનો તબક્કો છે આ લિટરેચર રિવ્યુનો, અને એમાં હાલ ઉપલબ્ધ સંશોધનોનો સર્વે કરવામાં આવે છે. અને એ માટે રિસર્ચર જે તે પ્રોબ્લેમ, રિસર્ચ એરિયા અને થિયરીને સુસંગત સ્કોલરલી આર્ટિકલ્સ, બુક્સ, ડિસર્ટેશન, કોન્ફરન્સ પ્રોસિડિંગ્સ અને બીજા રિસોર્સિસનો રિવ્યુ કરે છે, સર્વે કરે છે. અને એમ કરવાથી આપણી સંશોધન ક્રિયાને અનુરૂપ એને લગતા જે કોઈ સંશોધનો અગાઉ થઈ ગયા છે એનો આપણને સંદર્ભ પ્રાપ્ત થાય છે, એનો આપણને ખ્યાલ આવે છે. એટલે સંશોધનનું આ સોપાન પ્રોબ્લેમ એરિયા અંગે આપણને એક પાયાનું ફંડામેન્ટલ નોલેજ આપે છે. રિવ્યુ ઓફ લિટરેચર ભૂતકાળમાં સંપન્ન થયેલા અભ્યાસો વિશે, તે અભ્યાસોની રીત વિશે
તેમજ પ્રોબ્લેમ એરિયામાં ઉપલબ્ધ તારણો વિશે રિસર્ચરને માહિતગાર કરે છે. એટલે જો રિસર્ચર પોતાના ક્ષેત્રમાં અથવા તો એ ક્ષેત્ર સંબંધિત ક્ષેત્રોમાં અગાઉ થઈ ગયેલા રિસર્ચ વિશે જાણતો હોય તો એ પોતાના કાર્યનું ઇમ્પોર્ટન્સ અથવા રેલેવન્સ ચકાસી શકશે અને બીજાઓને પણ એના વિશે, એના મહત્વ વિશે સમજાવી શકશે, સંમત કરી શકશે. એટલે આપણે જોઈએ કે જો લિટરેચર રિવ્યુ કરીએ તો આપણને શું લાભ થાય. તો પહેલું તો નજીકના ભૂતકાળમાં સંપન્ન થયેલા કાર્યનું ડુપ્લિકેશન થતું અટકી જાય. પ્રોબ્લેમ અંગે બીજાઓ શું શીખ્યા છે, એમણે શું નોંધ્યું છે એની જાણકારી મળે. બીજાઓ જે પ્રકારની મેથોડોલોજીને અનુસર્યા છે એની માહિતી મળે. રિસર્ચ કયા કોન્સેપ્ટ અને થિયરી સાથે સુસંગત છે એનું જ્ઞાન થાય. અને જો કોઈ નોંધપાત્ર કોન્ટ્રડિક્શન્સ, વિવાદો કે વિરોધાભાસો હોય કે તારણોમાં સાતત્યનો અભાવ હોય તો એનો પણ ખ્યાલ આવે. જે કોઈ રિસર્ચ ક્વેશ્ચન્સ અનુત્તર રહી ગયા હોય, અગાઉના રિસર્ચમાંથી એનો ઉત્તર ના મળ્યો હોય તો એને સમજવાની પણ તક મળે છે અને એનાલિટિકલ ફ્રેમવર્ક ડેવલપ કરવાનો આપણને ચાન્સ મળે છે. એમાં પણ આપણને મદદરૂપ થાય છે. અને ઘણીવાર એવું થાય કે આપણે રિસર્ચ કરતા હોઈએ, આપણે કોઈ વેરિયેબલ્સ વિચાર્યા હોય પણ કેટલાક વેરિયેબલ્સ એવા હોય કે જે આપણે ક્યારેય વિચારી પણ ન શક્યા હોઈએ, તો એવા વેરિયેબલ્સને આપણી રિસર્ચમાં સમાવવા માટે પણ આ લિટરરી સર્વે અથવા તો લિટરેચર સર્વે આપણને બહુ ઉપયોગી થતો હોય છે. ત્યાર પછી ફોર્મ્યુલેટિંગ હાઇપોથેસિસ. રિસર્ચ પ્રોબ્લેમની શોધ અને વ્યાખ્યા બાદ સંશોધકે રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ તરફ દોરી જતા પ્રોબ્લેમનું ફોર્મલ સ્ટેટમેન્ટ રચવાનું હોય છે. વેલ ફોર્મ્યુલેટેડ ટેસ્ટેબલ રિસર્ચ હાઇપોથેસિસ દ્વારા રિસર્ચ ઓબ્જેક્ટિવ્સની સર્વોત્તમ અભિવ્યક્તિ થઈ શકે. એટલે હાઇપોથેસિસ એ એક પુરવાર થયા વિનાનું વિધાન અથવા સૂચિત યોજના છે કે જેને આપણે રિસર્ચ પ્રક્રિયા દરમિયાન ચકાસવાના છીએ, જેને આપણે એમ્પેરિકલ ડેટા વડે માન્ય કરવાના છીએ અથવા સ્વીકૃત કરવાના છીએ. એટલે હાઇપોથેસિસ સ્ટેટમેન્ટ્સ રિસર્ચ ક્વેશ્ચનનો સંભવિત ઉકેલ રજૂ કરે છે. હાઇપોથેસિસની મદદથી રિસર્ચ એરિયાને આપણે સીમિત કરી શકીએ, કેન્દ્રિત કરી શકીએ અને સંશોધકને સાચા માર્ગે દોરી શકાય. ત્યાર પછી ક્લેરિફાય ધ પ્રોબ્લેમ. ઘણી વખત રિસર્ચના આરંભે આઈડેન્ટિફાઈ કર્યો હોય એ પ્રોબ્લેમનો સ્કોપ બહુ વિસ્તૃત હોય, વિશાળ હોય. એટલે હાઇપોથેસિસને ફોર્મ્યુલેટ કરતી વેળા રિસર્ચર પ્રોબ્લેમને સ્પષ્ટ કરે છે અને એના અભ્યાસના સ્કોપને સીમિત કરે છે, એને ફિઝિબલ બનાવે છે. કેવી રીતે? તો આપણે ઉદાહરણથી સમજીએ કે ધારો કે આપણે ઓબેસિટી એટલે કે સ્થૂળતાનો અભ્યાસ કરવો હોય તો ઓબેસિટી ઇઝ અ પ્રોબ્લેમ. હવે આ વિશાળ વિષયનો અભ્યાસ આપણે ઘણી રીતે કરી શકીએ, ઘણા સંદર્ભોથી કરી શકીએ, જેમ કે જેનેટિક્સ છે, ફેમિલી એન્વાયરમેન્ટ છે, ડાયટ, એક્સરસાઇઝ, સેલ્ફ કોન્ફિડન્સ, લેઝર એક્ટિવિટીઝ અને હેલ્થ ઇશ્યુઝ. આ ઘણા બધા પાસાઓ છે અભ્યાસના. હવે એક જ રિસર્ચર એક જ સ્ટડીમાં આટલા બધા પાસાઓનો અભ્યાસ કરવા જાય તો પહોંચી જ ના વળે, એ સંશોધન શક્ય જ નથી. એટલે પછી એને નેરો ડાઉન કરવું પડે. એના એઇમ અને ઓબ્જેક્ટિવ્સને, રિસર્ચ પ્રોબ્લેમને આપણે વધારે સ્પષ્ટતાથી વ્યાખ્યાયિત કરવું પડે. તો આપણે એ કામ કરીએ. હવે આપણે નક્કી કરીએ કે જો એક દિવસમાં કોઈ માણસ 10,000 પગલાં ચાલે, એવી રીતે અઠવાડિયામાં 3 દિવસ ચાલે, તો એ વ્યક્તિના સ્વાસ્થ્યમાં કેટલો સુધારો થાય. તો આજે આપણે નવું જે રિસર્ચ સ્ટેટમેન્ટ, રિસર્ચ પ્રોબ્લેમ આપણે ડિફાઇન કર્યો એ અગાઉના જનરલ સ્ટેટમેન્ટ કરતાં વધારે ફોકસ છે, એટલે કે એ રિસર્ચને વધારે અનુકૂળ થશે. ત્યાર પછીનો મુદ્દો છે ક્લેરિફાય ઓર ડિફાઇન ટર્મ્સ એન્ડ કોન્સેપ્ટ્સ. કોણ અભ્યાસ કરે છે તેના આધારે ટર્મ્સ અને કોન્સેપ્ટ્સની જુદી જુદી વ્યાખ્યાઓ થતી હોય છે. આપણે આપણા અભ્યાસના ધ્યેય અને આપણા જ્ઞાનના આધારે આપણી રિસર્ચ માટે આપણે જ ટર્મ્સ અને કોન્સેપ્ટ્સની ડેફિનેશન આપવાની હોય છે. એટલે અર્થ બાબતે દ્વિધાનું નિવારણ કરવા માટે સંશોધકે પોતાના અભ્યાસને અનુલક્ષીને ટર્મ્સ અને ફ્રેઝીસને ડિફાઇન કરવા જોઈએ. હવે આપણે જે ઉદાહરણ લીધું છે ઓબેસિટીનું, એને જ આપણે કન્ટિન્યુ કરીએ કે ઓબેસિટી એટલે કે સ્થૂળતાના અભ્યાસમાં ઇન્ડિવિજ્યુઅલ હેલ્થની સંકલ્પનાને ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ એમ જુદી જુદી રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ.
હવે એમાં પણ ખાલી એક આપણે ધારો કે ફિઝિકલ હેલ્થનો વિચાર કરીએ તો એને પણ આપણે ઘણી બધી રીતે ડિફાઇન કરી શકીએ, ઘણી બધી રીતે એનું મેઝરમેન્ટ થઈ શકે. જેમ કે વજન છે, બોડી ફેટ છે, કોલેસ્ટ્રોલ છે. તો આ બધાના સંદર્ભે આપણે ઇન્ડિવિજ્યુઅલ હેલ્થનું સ્ટડી અથવા તો એની ડેફિનેશન આપી શકીએ. એટલે ટર્મ્સ અને કોન્સેપ્ટ્સની વ્યાખ્યાને સીમિત કરી અભ્યાસના સ્કોપને વધારે મેનેજેબલ બનાવી શકાય. આ ઉદાહરણમાં આપણે જોયું કે ઓબેસિટીને એટલે કે પર્સનલ હેલ્થને આપણે જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરતા ગયા અને સીમિત કરતા ગયા, અને એમ કરવાથી આપણો અભ્યાસ વધારે સુરેખ, વધારે સ્પષ્ટ, વધારે કોન્સન્ટ્રેટેડ અને પરિણામલક્ષી બન્યો. તો ડિફાઇન ધ પ્રોબ્લેમ. રિસર્ચ ટર્મ્સમાં અભ્યાસમાં સામેલ જૂથને હંમેશા પોપ્યુલેશન કહેવામાં આવે છે. પોપ્યુલેશનની વ્યાખ્યા કરીએ એટલે આપણને ઘણી બધી મદદ મળી રહે. પહેલું તો અભ્યાસના સ્કોપને ખૂબ વિશાળ પોપ્યુલેશનમાંથી એક સુધી સીમિત કરીએ એટલે મેનેજેબલ થઈ જાય. બીજું, પોપ્યુલેશન દ્વારા ગ્રુપની ઓળખ થાય એટલે રિસર્ચરના પ્રયત્નોમાં અભ્યાસ સંબંધિત એકાગ્રતા આવી જાય. એટલે ખાતરી થાય કે અભ્યાસ દરમિયાન આ રિસર્ચર એના માર્ગથી ભટકશે નહીં, એનો જે રસ્તો છે એ રસ્તાને વળગી રહેશે, સાચા રસ્તે વળગી રહેશે. અને અંતે પોપ્યુલેશનની વ્યાખ્યા કરવાથી અભ્યાસના અંતે મળતા પરિણામો કયા ચોક્કસ જૂથ પર લાગુ કરવાના છે એની પણ સ્પષ્ટતા થઈ જાય. ફરીવાર આપણે સ્થૂળતાના અભ્યાસને જો આગળ લંબાવીએ તો એ અભ્યાસ જો આપણે 10 થી 12 વર્ષના બાળકોના પોપ્યુલેશન પર આપણે કરીએ તો આ પોપ્યુલેશન સીમિત હોવાથી સમય અને રિસોર્સિસના સંદર્ભે આપણો અભ્યાસ વધારે મેનેજેબલ થઈ જશે. અને ચોથી બાબત, પ્રિપેરિંગ ધ રિસર્ચ ડિઝાઇન. પ્રોબ્લેમ અને હાઇપોથેસિસ ફોર્મ્યુલેટ કરીએ પછી રિસર્ચ ડિઝાઇન તૈયાર કરવાની હોય. હવે રિસર્ચ ડિઝાઇન એ સમગ્ર અભ્યાસના નકશાની ગરજ સારે છે. તે ડેટા એકત્ર કરવા, ડેટા પ્રોસેસ કરવા, એકત્રિત કરેલ ડેટાનું એનાલિસિસ કરવું, એની પદ્ધતિઓ, એની પ્રક્રિયાઓ એ બધાને સ્પષ્ટ કરે છે. એટલે રિસર્ચ ડિઝાઇન રૂપી આ માસ્ટર પ્લાનમાં અગણિત નિર્ણયો, વિચારણાઓ અને પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. રિસર્ચ ડિઝાઇન સ્પષ્ટ કરે છે કે અભ્યાસના તમામ સોપાન પૂર્ણ કરવામાં આવે. 4 બેઝિક રિસર્ચ ડિઝાઇનની અત્યારે આપણે વાત કરીએ: સર્વે, એક્સપેરિમેન્ટ, સેકન્ડરી ડેટા સ્ટડી અને ઓબ્ઝર્વેશનલ સ્ટડી. જ્યારે રિસર્ચ ડિઝાઇન પસંદ કરવાની હોય તો એના ઉપર પણ કેટલાક પરિબળો અસર કરતા હોય છે, જેમ કે પ્રોબ્લેમનો પ્રકાર, અભ્યાસના હેતુઓ, અભ્યાસના પ્રોબ્લેમ વિષયક જ્ઞાનની હાલની સ્થિતિ અને અભ્યાસ માટેના ઉપલબ્ધ રિસોર્સિસ અથવા સોર્સિસ. રિસર્ચ ડિઝાઇન નક્કી થયા બાદ રિસર્ચર ડેટા કલેક્ટ કરે છે અને માહિતીને નોંધે છે અને રેકોર્ડ કરે છે ઇન્ફોર્મેશનને. ત્યાર પછીની પ્રોસેસ છે સેમ્પલિંગ. જો સેમ્પલની પસંદગીમાં ચોક્કસ આંકડાકીય પ્રક્રિયાઓને અનુસરવામાં આવે તો તેના ગુણધર્મો સમગ્ર પોપ્યુલેશનના ગુણધર્મો જેવા જ હશે. આ પ્રક્રિયાઓ સેમ્પલ ડિઝાઇનમાં સમાવવામાં આવે છે. સેમ્પલ ડિઝાઇન એટલે પોપ્યુલેશનમાંથી સેમ્પલ પસંદ કરવા માટેની પદ્ધતિઓ. સેમ્પલ પસંદ કરવા માટે 2 પદ્ધતિઓ છે: પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. સેમ્પલિંગ મેથડ્સના બીજા પણ 2 પ્રકારો ખૂબ વિપુલ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે, જેમ કે મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ અને પ્રોબેબિલિટી પ્રોપોર્શનલ ટુ સાઇઝ એટલે PPS સેમ્પલિંગ. ત્યાર પછીનો તબક્કો છે ડેટા કલેક્શન. એટલે એક જનરલ અથવા સિમ્પલ ઓબ્ઝર્વેશનથી માંડીને કોઈ પણ પોપ્યુલેશનના મોટા પાયાના સર્વે માટે ડેટા કલેક્શન એ સૌથી અગત્યનું કાર્ય છે. રિસર્ચ ક્વેશ્ચનનો ઉકેલ મેળવવા માટે જરૂરી ચોક્કસ પ્રકારની માહિતી પૂરી પાડવા માટે ડેટા કલેક્શન કરવાનું જે કામ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્વોન્ટિટેટિવ ડેટા કલેક્ટ કરવા માટેનું સર્વમાન્ય સાધન એટલે સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ, જેમાં ઉત્તરદાતાઓનો ઇન્ટરવ્યુ લઈ અને ડેટા એકત્ર કરીએ એને સર્વે કહેવાય. સેલ્ફ એડમિનિસ્ટર્ડ ક્વેશ્ચનેર અને ટેલિફોનિક ઇન્ટરવ્યુ દ્વારા પણ આપણે ડેટા એકત્ર કરી શકીએ. ડેટા કલેક્શન માટે સેકન્ડરી સોર્સિસ જેવા કે સેન્સસ, વાઇટલ રજિસ્ટ્રેશન રેકોર્ડ્સ, ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ, અગાઉ થઈ ગયેલા સર્વેઝ, આ બધાનો સમાવેશ થાય છે. ક્વોલિટેટિવ ડેટા એકત્ર કરવા માટે મોટે ભાગે ઇનડેપ્થ ઇન્ટરવ્યુઝ, ફોકસ ગ્રુપ ડિસ્કશન્સ, જેની આપણે થોડા સમય પહેલા ચર્ચા કરી, તે KII અને ઓબ્ઝર્વેશનલ સ્ટડીઝનો ઉપયોગ કરવામાં આવે છે. એક વખત
ચલ આધારિત ડેટા એકત્ર થઈ જાય પછી રિસર્ચર સંશોધન પ્રક્રિયાના અંતિમ સોપાન એટલે કે ડેટા એનાલિસિસ માટે સજ્જ થઈ જાય છે. ડેટા એનાલિસિસ એ સૌથી વધુ ટેકનિકલ કાર્ય છે. ડેટા કલેક્ટ કર્યા પછી તેને રિસર્ચ ડિઝાઇન અનુસાર એનાલિસિસ માટે મોકલવામાં આવે છે. ડેટા એનાલિસિસના બે પ્રકાર છે, ડેટા પ્રોસેસિંગ અને ડેટા એક્સપોઝિશન. ડેટા પ્રોસેસિંગ તેનું ડેટા એડિટિંગ, ડેટા કોડિંગ, ડેટા ક્લાસિફિકેશન, ડેટા ટેબ્યુલેશન, ડેટા પ્રેઝન્ટેશન અને ડેટા મેઝરમેન્ટ એવા જુદા જુદા પેટા વિભાગોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. અને ડેટા એક્સપોઝિશનના જે પ્રકારો છે એમાં ડિસ્ક્રિપ્શન, એક્સપ્લેનેશન, નેરેશન, કન્ક્લુઝન, ફાઇન્ડિંગ્સ અને રેકમેન્ડેશન્સ કે સજેશન્સનો સમાવેશ થાય છે. ત્યાર પછી હાઇપોથેસિસ ટેસ્ટિંગ. હાઇપોથેસિસને ચકાસવા માટે રિસર્ચ ડેટા આગળ મોકલવામાં આવે છે અને ચકાસવામાં આવે છે કે શું તે હાઇપોથેસિસ તથ્યાનુસાર છે કે નહીં, એ ફેક્ચ્યુઅલ છે કે નહીં. તો એનો ઉત્તર મેળવવા માટે હાઇપોથેસિસને ચકાસવાની પ્રક્રિયા કરવામાં આવે છે, જે અંતે હાઇપોથેસિસના સ્વીકાર કે અસ્વીકારમાં પરિણમે છે. ત્યારબાદ જનરલાઇઝેશન અને ઇન્ટરપ્રિટેશન. સ્વીકાર યોગ્ય હાઇપોથેસિસને કારણે રિસર્ચર સિદ્ધાંત રચનાના અથવા જનરલાઇઝેશનના તબક્કે આવે છે. અને કેટલાક પ્રકારની રિસર્ચમાં જેમાં શરૂઆતથી કોઈ હાઇપોથેસિસ નક્કી ન કરી હોય તો રિસર્ચ સિદ્ધાંત એટલે કે થિયરી પર આધાર રાખે છે કે જેને ઇન્ટરપ્રિટેશન કહે છે. અને અંતિમ મહત્વનું પાસું પ્રિપેરેશન ઓફ રિપોર્ટ. રિસર્ચ પ્રોસેસનું અંતિમ સોપાન એટલે કે રિસર્ચ ફાઇન્ડિંગ્સનો રિપોર્ટ બનાવવો તે. રિપોર્ટ્સને ચેપ્ટર્સમાં એટલે કે પ્રકરણોમાં વિભાજિત કરવો જોઈએ. દરેક પ્રકરણ અલગ ટોપિકની સમજૂતી આપે છે જેમાં તારણો અને સાર નોંધવામાં આવે છે. રિપોર્ટમાં ઓબ્જેક્ટિવ્સ, હાઇપોથેસિસ, એક્સપ્લેનેશન્સ, મેથોડોલોજી અને રિસર્ચનું મહત્વ જણાવવામાં આવે છે. અને રિપોર્ટને અંતે રિપોર્ટને વધારે ઓથેન્ટિક બનાવવા માટે એમાં બિબ્લિયોગ્રાફી, રેફરન્સીસ, એપેન્ડિસિસ, ઇન્ડેક્સ, ચાર્ટ્સ એટલે કે નકશાઓ અને વિવરણાત્મક આલેખો પણ મૂકવામાં આવે છે. સામાન્ય રીતે અનુત્તર રહી ગયેલા પ્રશ્નોની ચર્ચા અને હજુ વધુ સંશોધન માટે ભવિષ્યમાં જે સ્કોપ રહેલો છે એની પણ રિપોર્ટમાં ચર્ચા કરવામાં આવે છે. સામાન્ય રીતે રિસર્ચ રિપોર્ટને જર્નલમાં જર્નલ આર્ટિકલ સ્વરૂપે કે પછી ડિઝર્ટેશન સ્વરૂપે કે કોઈ બુક સ્વરૂપે પબ્લિશ કરવામાં આવે છે. આમ રિસર્ચ એટલે શું એ વિશે, એના તમામ પાસાઓ વિશે આપણે વિગતવાર જાણ્યું. આપણે સમજ્યા કે રિસર્ચ એક બહુ જ ગંભીર અને જવાબદારીભરી પ્રક્રિયા છે. તે ખૂબ જહેમત અને સમય માંગી લે છે. એટલે જ્યારે આપણી પાસે સમય મર્યાદિત હોય ત્યારે ઘણીવાર આપણે એવું માનતા હોઈએ છીએ કે છેલ્લી મિનિટે બધું પાર પાડી જશે, પણ એમ માનીને સાયન્ટિફિક રિસર્ચ ક્યારેય થતી નથી. અને તેમ છતાં જો આપણે સાયન્ટિફિક રિસર્ચ આવી રીતે ઉતાવળે અથવા તો અણઘડ પ્લાનિંગ કરીને કરવા જઈએ તો છેવટે કાં તો તમે ખોટા તારણો પર પહોંચી જશો અથવા એવી રીતે કરેલી રિસર્ચનું કોઈ જ મૂલ્ય નહીં રહે. તો આ તમામ બાબતોનો વિચાર કરીને આપણે આપણી રિસર્ચને ડિઝાઇન કરીએ અને બધાને સારામાં સારું રિસર્ચ વર્ક કરવાની પ્રેરણા મળે અને આપણા તમામ રિસર્ચ કાર્યો ખૂબ સારી સફળતાને પામે એવી શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથે હું વિરમું છું. નમસ્કાર. I would like to thank the resource person of today on behalf of you. આપ સર્વે વતીથી આજના રિસોર્સ પર્સનનો હું આભાર માનું છું. I would like to thank the resource person for his scholarly deliberation. આટલા સરસ સ્કોલરલી ડેલિબરેશન કરવા બદલ, આટલી સરસ સુંદર અને આટલી સરસ સહજ રીતે રજૂઆત કરવા બદલ હું રિસોર્સ પર્સનનો ખાસ આભારી છું. મિત્રો, આ રિસોર્સ પર્સન છે જે આપણા કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે. હવે આપનો વારો છે. રિસોર્સ પર્સને એમની વાત મૂકી દીધી. એમણે ઘણી બધી જુદી જુદી રીતે રસપ્રદ રીતે આ વાતને મૂકી છે. ઘણા બધા ઉદાહરણો લઈને આ વાતને મૂકી છે. એક એવો વિષય કે જે આપણને ઘણીવાર કંટાળો આવે, ઘણીવાર એમ લાગે કે આ વિષય પર તો આટલું અઘરું હોય, કેવી રીતે સમજણ પડે, પણ ખૂબ જ સહજ રીતે, ખૂબ જ સરળ રીતે એ વાતને આપણા માટે સહજ અને સરળ કરી દીધી છે. તો એ રિસોર્સ પર્સનનો આપ સર્વે વતીથી, જે પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ સર્વે વતીથી, ગુજરાત યુનિવર્સિટીના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર વતીથી, અમારી સમગ્ર ટીમ વતીથી, ગુજરાત યુનિવર્સિટી વતીથી અને જે પણ નામી અનામી લોકોએ આ કાર્યક્રમની સફળતામાં એમનું યોગદાન આપ્યું છે, આ યજ્ઞમાં આહુતિ આપી છે, એ સર્વેનો હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ.